મમ્મી પનીરનું શાક બનાવ્યું ઓ બેટા ડાબા સ્ટાઇલ પનીર મસાલા. ઓહો કેવી રીતે બનાવ્યું એડ શીખવાડો તને. હેડો એનું જો પનીર લઈ લીધું. બરાબર મીઠું. પનીરના મોટા મોટા ટુકડા કર્યા હો મોટા કરવાના. બરાબર મીઠું નાખી દીધું મરચું નાખી દીધું હળદર, ધાણા જીરું બરાબર અને 1 ચમચી જેવું તેલ. તેલ આપણે નાની ચમચી હોય ને ખાવાની એટલી. હવે બધું મિક્સ કરી દેવાનું. ઓહો મસાલા થઈ જશે કલર જ ચેન્જ થઈ જાય હવે ઢોકીને 10 મિનિટ રાખી દેવાનું. ઢોકીને 10 મિનિટ મૂકી દેવાનું એમ હા 10 મિનિટ થઈ જાય હા ખોલ્યો છે મસ્ત મસાલો પીને થઈ ગયો ને. હવે લાઈન સર એક ગોઠવી દેવાના તેલમાં. હા તેલમાં. ઓકે ફ્રાય કરી દેવાના તેલમાં ઉપરથી વેડો તેલ હવે. હા રેડી ગોઠવીને રેડી. આનાથી મોટા પીસ હોય ને એનું હા તો એ ચાલે. તો એ આ બહુ મોટા જ છે. હવે ધીમા ગેસે ખવા દેવાનું. બરાબર પછી ચેન્જ કરવાનું પાછું. ફ્રાય કરી દો ફ્રાય થઈ ગયો કે મસ્ત બ્રાઉન કલર થઈ ગયો. આવી ગયો ઉપર કેવડી દીધા બધા. આવો બસ 2 મિનિટ રાખી અને પછી લઈ લેવાના વાટકામાં. બરાબર 2 મિનિટ રાખી વાટકામ લઈ લો થઈ ગયા ફ્રાય મસ્ત. કલર ચેન્જ થઈ ગયો ને. હા હવે બાઉલમાં કાઢી દીધા. હવે વઘાર મૂકો. વઘાર મૂકી દો. ફૂલ ગેસ કરી દો એટલે ગરમ થાય. 2 ચમચી જેવું તેલ અને 2 ચમચી જેવું બટર. ઓ બટર લેવાનું એમ 2 ડોકલી તેલ લઈ લીધું. બટર આર્યન અને લીલું બટર લેવું જ લેવાય બનાવેલું હોય. બનાવેલું એમ આર્યન મૂકી દે ને આપણે તો દેશી બટર ખાઈએ. 2 ચમચી ઘી ગરમ થવા દો. ગરમ થવા દો. થઈ ગયું તેલ. આ જીરું લઈ લીધું. રહી ના આવે કે ના બેટા પનીરના શાકમાં રહી ના આવે જીરું અને હિંગ થોડી. હિંગે ના નખવી હોય તો ના નખાય. એવું નાખ જે ઈચ્છા પ્રમાણે પણ થોડી નાખી દીધી આપણે. જો લાલ મરચા, લવિંગ, મરી, એલાયચી, તજનો ટુકડો અને હવે 2 મિનિટ આમ હલાવી દીધું. એલાયચી ફૂટી જાય. લવિંગ એ ફૂટ્યું જો હવે સીધી ડુંગળી એકદમ ઝીણી સમારેલી. ડુંગળીનો કલર ચેન્જ થાય સાંજે ડુંગળી ચડવાની બ્રાઉનિશ કરી દે. હા ડુંગળી થઈ ગઈ કે કલર ચેન્જ થાય ને. હવે આદુ અને લસણની પેસ્ટ. આદુ અને લસણ 2 એકલું જ છે હજી અંદર વાટકા. હાલો નીચે હલાવતી હતી ધ્યાની મોજ. હાલ બીજું નાખવાનું હોય. શું બહુ મસાલા કરી દેવાના. મસાલા કરવાના. મીઠું સ્વાદ અનુસાર. હળદર, લાલ મરચું, તીખું અને ધાણા જીરું, કાશ્મીરી મરચું અને એટલાનું હલાવ. મસ્ત કલર આવી ગયો અમે. ગરમ મસાલો કિચન કિંગ અડધી ચમચી બધા મિક્સ કરી દેવાનું. અને આ શેકીને મેલ્યો ને ચણાનો લોટ 2 ચમચી એ પણ અત્યારે જ એડ કરી દેવાનો. એકદમ ધીમો જ ગેસ રાખવાનો. શેકેલો શેકેલો ચણાનો લોટ. બરાબર બધાને એક હાથે ચડવા દો. અત્યારે કશું એડ નહીં કરવાનું કે ચડવા દેવાનું. તેલ છૂટે જ બધું. બરાબર તેલ છૂટી ચૂક્યા. આ લીલા મરચાંની સ્લાઈડ કરીએ.
ઓ સ્લાઈસ કરી એમ જોઈએ હમ. ઝીણા ઝીણા નહીં સમારે ના અને હવે ટામેટાની ટામેટાની પ્યુરી 3 ટામેટા લીધા 3 ટામેટા હા બરાબર હવે ટામેટાને છડવા દેવાના ઢોકી હા, તેલ છૂટો ત્યાં સુધી પાછું ચડવા દેવાનું હા બરાબર થઈ ગયું મમ્મી હમ મસ્ત તેલ સુધી તેલ છૂટી છે ને હવે હવે હલાઈ જવાનું ગેસ જો એકદમ ગેસ ધીમો ધીમો. રાખવાનો અને 2 ચમચી મોળું દહીં મોળું હમ. પાછો થોડો કલર લાઈટ થઈ ગયો હા ઘડીક વાર લાઈટ રહેશે હવે પાછું ચડવા દેવાનું 2 મિનિટ પછી પાણી દેવાનું 2 મિનિટ પછી પાણી દેવું હમ. 2 મિનિટ ચડવા દો હમ. 2 મિનિટ થઈ જાય ને હા. હવે આ નાખી દેવાનું પનીર પનીર? પહેલા. પાણી દેવાનું નથી હા પાણી રેડવાનું હવે મિક્સ થઈ જાય ને બધું હાથથી. હવે અડધો ગ્લાસ જેવું પાણી અડધું ગ્લાસ જ હા વધારે નહીં મજા નહીં બરાબર હવે તેલ છૂટો ને એટલે તૈયાર આપણી રેસીપી બરાબર ચડવા દો શાંતિથી ચડી ગયું હા બેટા ઓ મસ્ત તેલ છૂટી ગયું થઈ ગયા શાક તૈયાર થઈ ગયું છે કલર જોરદાર આવ્યો મમ્મી કલર આવી ગયો ને કસ્તુરી મેથી લઈ લીધી એક થોડી થોડી કસ્તુરી મેથી નાખી બરાબર હવે લીલા ધાણા લીલા ધાણા મસ્ત મજાની પનીરની રેસીપી તૈયાર ઢાબા સ્ટાઈલ પનીર મસાલા ઢાબા સ્ટાઇલ પનીર મસાલા તૈયાર આવી જાઓ મિત્રો ઢાબા સ્ટાઇલ પનીર મસાલા ખાવા ઘરે માય ચાલો મિત્રો જમવા રાધે રાધે